ईश्वरं ब्रह्म संबुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः सर्वदा सर्वकालेषु ते भवन्ति जिनोत्तमाः। पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम्। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोय सव्वसाहुणं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्यसिं पढमं हवै मंगलम् पढमं हवै मंगलम् पढमं हवै मंगलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैवम् ओंकाराय नमो नमः। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। આત્મસિદ્ધિ જ્ઞાન સત્ર પારાયણના સત્ર ક્રમાંક 10માં આજે 7મું પ્રવચન છે. આ સત્ર દરમિયાન આપણે ગાથા ક્રમાંક 71 થી 81 સુધીનો પરમ પૂજ્ય ગુરુજી પાસેથી જ્ઞાનવાણીનો લાભ લીધેલ છે. ગઈકાલે ગાથા ક્રમાંક 79, 80 ને 81 સળંગ સાથે ઊંડાણમાં વિચારમાં લીધેલી. એ આત્મસિદ્ધિ શાસ્ત્રના ચોથા પદ ઉપરની છે. પહેલાં આપણે 3 ગાથા શીલાબેનને કહીશું કે આપણને સંભળાવે, ત્યાર પછી ગઈકાલના પ્રવચનની સંક્ષિપ્ત નોંધ. समझे जड़ कर्म के फल परिणामी होय फलदाता ईश्वर गणे भोक्तापणु सदाय एम कहे ईश्वर तणु ईश्वर गणु जजाय ईश्वर सीततया विना जगत नियम नहीं होय પછી શુભાશુભ કર્મના ભોગ્ય સ્થાન નહીં કોઈ. આ ગાથાની સંક્ષિપ્ત નોંધ આપો એ પહેલા થોડું આપણે સમજીએ કે આ ગાથાની અંદરમાં પરમ પૂજ્ય ગુરુજીએ આપણને દ્રવ્યાનુયોગની ખૂબ જ સૂક્ષ્મ અને ગંભીર વાત કીધેલી છે. આપણે સામાન્ય રીતે દ્રવ્યાનુયોગ એટલે ફક્ત આત્મા વિશેની વાત જ સમજીએ છીએ. ગઈકાલે આપણને પૂતગલ પણ એક તત્વ છે ને પૂતગલ તત્વ શું શું ભાગ ભજવી શકે છે, જળ હોવા છતાં પણ ફળ આપી શકે છે તો કેવી રીતે આપી શકે છે એવી જે શિષ્યની શંકા હતી એ શંકાનું સમાધાન હવે આવશે. પરંતુ ગઈકાલે આપણને પૂતગલ તત્વ ઉપર કે પૂતગલ દ્રવ્ય ઉપર
ખૂબ જ ઊંડાણથી સમજાવેલું છે. અહીં ઉપસ્થિત સર્વને વિનંતી કે ગઈકાલનું પ્રવચન જે હતું, અહીં આપણે પ્રવચન સાંભળીને જ ઘરે પાછા ન જતા, જેણે નોંધ કરેલી હોય એ લોકો ફરીવાર આજે ને આજે જો એનો અભ્યાસ કરી લેશે તો આગળ જતા નવ તત્વ અને આત્મસિદ્ધિ શાસ્ત્રના પાયાના મૂળભૂત સિદ્ધાંતો સમજવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તારીખ 13/2/2007 મંગળવાર બપોરના સત્ર ક્રમાંક 10 ના પ્રવચન ક્રમાંક 6 ની સંક્ષિપ્ત નોંધ. આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા ક્રમાંક 79, 80 અને 81 તે સત્પદનું ચોથું પદ છે. આત્મા છે તે પહેલું પદ, આત્મા નિત્ય છે તે બીજું પદ, આત્મા કર્મનો કર્તા પણ છે તે ત્રીજું પદ, અને ચોથું પદ છે આત્મા કર્મનો ભોગતા છે તે ચોથા પદની શંકા અને સમાધાન ગઈકાલના પ્રવચનથી શરૂ થયેલ છે. અને પરમ પૂજ્ય ગુરુજીએ આપણને શરૂઆતમાં જ કહ્યું કે આ પદને સમજવા માટે પૂતગલ દ્રવ્યને સમજવું અત્યંત અનિવાર્ય છે. આત્મા કર્મનો કરતા ભલે હોય પણ કર્મ જડ છે, અને તેથી જડને શું ખબર પડે કે શું ફળ આપવું, આવી શિષ્યની શંકા છે. ફળની પ્રક્રિયા જ્ઞાન વગર ન થાય, અને જ્ઞાન જડમાં નથી. શિષ્ય કહે છે કે ગુરુદેવ, તમે કહ્યું તે બધું બરોબર છે, પણ કર્મ તો જડ જ છે, તેથી આત્મા કર્મનો ભોગતા નથી. પણ શિષ્ય એક વાત ભૂલી જાય છે, તે વાત ઉપર આપણને પછી આગળ લઈ જાય છે. જડ અને પૂતગલમાં જ્ઞાનની ક્ષમતા નથી તે ખરું, પણ જડ અને પૂતગલમાં પરિણમનની ક્ષમતા છે. આ વાક્ય હું ફરીવાર રિપીટ કરીશ. જડ અને પૂતગલમાં જ્ઞાનની ક્ષમતા નથી, પણ પરિણમનની ક્ષમતા છે. અને પૂતગલ દ્રવ્યને સમજવું પડશે, તેના માટે આ જે ઉપરનું વાક્ય છે તે અત્યંત અનિવાર્ય છે. ત્યારબાદ આપણને દ્રવ્ય વિશે વાત કરે છે. મુખ્ય 2 દ્રવ્ય અને 6 દ્રવ્યમાં જીવ, અજીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાસ્તિકાય અને કાળ. અજીવ દ્રવ્યને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું, જેને પૂતગલ આપણે કહીએ છીએ. એક રૂપી અને બીજું અરૂપી. રૂપી જે દ્રવ્ય છે તેમાં ઇન્દ્રિય, આકૃતિ વગેરેથી આપણે એને જોઈ શકીએ છીએ. અરૂપી દ્રવ્ય આપણે જોઈ શકતા નથી, પરંતુ તેનું અસ્તિત્વ છે. પૂતગલ રૂપી દ્રવ્ય છે. પૂતગલનો અર્થ છે મળવું અને વિખરાવવું. આપણને સ્કંદ, દેશ, પ્રદેશ, પરમાણુ આ બાબત પણ ગઈકાલે થોડી સમજણ આપી. અરૂપી દ્રવ્ય તો છે જ, અરૂપી છે પણ છે, આપણને દેખાતું નથી, તેથી આપણે એનો ઇનકાર ન કરી શકીએ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાસ્તિકાય અને કાળ આ ચારેય છે ખરા, પરંતુ કોઓપરેટિવ અથવા તો સહાયક ફેક્ટરની ભૂમિકા ભજવે છે. ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિ કરાવતું નથી, પણ પરિણિત થાય ત્યારે ગતિ કરાવવામાં કોઓપરેટિવ થાય છે. ગતિ કરાવવામાં કે સ્થિર રાખવા માટે અધર્માસ્તિકાય તત્વ પણ દ્રવ્ય પણ ભાગ ભજવે છે. આકાશ આપણું ખરું ઘર છે, તમામ દ્રવ્યને અવકાશ આપે છે. અને કાળ પરિવર્તનશીલ છે, અર્થાત કાળ વસ્તુને નવી કે જૂની કરે છે. પરિવર્તન કરવું તે કાળનું કામ છે. રૂપી કે પૂતગલ દ્રવ્યનો આપણને અનંત કાળથી અભ્યાસ છે. પૂતગલ દ્રવ્ય સંસારનું નિમિત્ત છે. મુક્ત થતા પહેલા આપણી જીવન યાત્રાનો આધાર છે. મુક્ત થયા પછી પૂતગલ દ્રવ્ય બાદ થઈ જાય છે. બંધનું કારણ કે મોક્ષનું સાધન તે પણ પૂતગલ દ્રવ્ય છે. મોક્ષના સાધન જેમ કે આર્ય દેશ, ઉત્તમ કુળ, સારા મા બાપ, ઉત્તમ દેહ, આ બધું જોઈએ તે પણ આપણને પૂતગલ સ્વરૂપમાં જ છે. પૂતગલ હાજર જ છે, પરંતુ તેનો ઉપયોગ આત્મા કરે છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે તું પૂતગલમાં જ રાચે છે. આપણો બધો આધાર પૂતગલ દ્રવ્ય ઉપર જ છે. ખાવું, પીવું, ભોગ, ઉપભોગ આ બધું પૂતગલ દ્રવ્યનું કામ છે. અને આપણે સમગ્ર જીવન પણ જે જીવીએ છીએ
તે જીવન જીવ્યા તે પણ પૂતગલ દ્રવ્ય માટે જ. પોતાની ભૂલના કારણે પૂતગલમાં આપણી આસક્તિ થઈ ગઈ છે અને તે ભૂલ આપણી પોતાની અર્થાત જીવની છે. તમામ વિભાવ ભાવોના નિમિત્ત પણ પૂતગલ છે. વિભાવ ભાવો જેવા કે રાગ, દ્વેષ, કસાય, ક્રોધ, માન, માયા, લોભ, અનંત વૃત્તિ, વિકારો, વિભાવ, આ બધાનું નિમિત્ત પણ પૂતગલ છે. ખાસ નોંધમાં આપણે એ બી સમજવું પડે કે તે નિમિત્ત છે પણ પરાણે વિભાવ કરાવતું નથી. જીવ વિભાવ કરે છે ત્યારે જ પૂતગલ નિમિત્ત બને છે. પૂતગલ પરાણે આવીને કશું જ આપણને કરતું નથી. આપણે અનંતકાળથી પૂતગલના આધારે જ જીવી રહ્યા છીએ. એક પણ સમય આજ સુધીમાં એવો નથી કે આપણે પૂતગલ વગર જીવા હોય. જ્યાં સુધી સંસારમાં આપણે છીએ ત્યાં સુધી આપણે પૂતગલની સાથે ને સાથે જ છીએ. આપણું સ્થૂળ શરીર અહીંયાથી જ્યારે દેહાવસાન થાય ને છૂટે છે, તે સ્થૂળ શરીરના છૂટ્યા બાદ પણ આપણે કર્મ ભોગવવા માટે ક્યાંક જન્મ તો લેવો જ પડે છે. અને આ જન્મ લેવા પડવા માટે જે આપણી સફર થાય છે તે વખતે પણ તેજસ અને કાર્મણ શરીર આપણી સાથે હોય છે. સમગ્ર જગત પૂતગલનું સાકાર સ્વરૂપ છે. આ પૂતગલની શક્તિ વિકસાવવી, તેની ક્ષમતા કે તેનું બળ વિકસાવવું તે વિજ્ઞાનની શોધ છે. પૂતગલને ઓળખો એમ આપણને ફરી વાર ગઈકાલના પ્રવચનમાં કહે છે. પૂતગલ રસ, ગંધ, વર્ણ, શબ્દ, સ્પર્શ, આકાર, કદ, ભોગ, ઉપભોગ વાળું છે. તેમાં તું અર્થાત જીવ ભૂલ્યો, ડૂબ્યો અને તરબોળ થયો છે, આસક્ત થયો છે. અનેક વાર આપણે પૂતગલ છોડ્યું છે પણ આપણે પૂતગલને ઓળખ્યું નથી અને જાત જાતની રચના આપણા પૂતગલ દ્રવ્યમાં જ થાય છે. આપણી મોટાઈ પણ પૂતગલથી, આપણી ઓળખાણ પણ પૂતગલથી, આપણું કહેવાતું ગૌરવ પણ પૂતગલથી. પૂતગલને તમારામાં આકર્ષણ નથી. આપણે અત્યાર સુધીમાં જેટલું દૂધ માતા પાસેથી પીધું છે તે દૂધનો જો સંપૂર્ણ રીતે એક જગ્યાએ ભેગું કરવામાં આવે તો પેસિફિક મહાસાગર કરતાં પણ એ દૂધની ક્વોન્ટિટી વધારે થાય. એટલી વખત આપણો આ પૂતગલ સાથેનો અત્યાર સુધીનો સંયોગ છે. પૂતગલો એક દિવસ છોડીને જાય પણ છે, છતાં આપણને તેનામાં આસક્તિ રહી જાય છે. પૂતગલ સાથેનો સંબંધ આપણો કાયમી નથી. પૂતગલ દ્રવ્ય આપણી વચ્ચે આવતું પણ નથી. આત્માની જેમ પૂતગલમાં પણ પરિણામ થાય છે. આ પણ જે અભ્યાસ અહીં કરી રહ્યા છે લોકોને નમ્ર વિનંતી કે આ ઘરે જઈને અભ્યાસ કરવા લાયક ગઈકાલની આ એક વસ્તુ હતી. આત્માની જેમ પૂતગલમાં પણ પરિણામ થાય છે. પૂતગલમાં બે પ્રકારના પરિણામ થાય છે. એક સ્વાભાવિક પરિણામ અને બીજું આત્માના ભાવને કારણે થતું પરિણામ. આત્મતત્વ પૂતગલના પરિણામમાં નિમિત્ત બને છે. તેથી આત્મતત્વ અને પૂતગલ બંને મિત્ર છે. ચેતન વર્કિંગ પાર્ટનર છે અને પૂતગલ સ્લીપિંગ પાર્ટનર છે. આત્મામાં ભાવ થાય છે, તેનો પ્રભાવ કાર્મણ વર્ગણા ઉપર પડે છે. પરિણામે કાર્મણ વર્ગણામાં રિએક્શન થાય છે. રિએક્શનના ફળ સ્વરૂપ કર્મની રચના થાય છે અને કર્મની રચના જે થાય છે તેમાંથી પૂતગલ પણ ખીલે છે. આત્મજ્ઞાનીને જગત પૂતગલના ખેલ જેવું દેખાય છે. આપણને પૂતગલ સાચું લાગે છે કારણ કે આપણે મિત્રતા કેળવેલી છે. આપણો પૂતગલ સાથે મનમેળ છે. આપણને પૂતગલમાં આસક્તિ છે. જે વખતે જે ભાવ થાય તે પ્રત્યેક ભાવનું પરિણામ જુદું જુદું આવે છે. કર્મ તત્વ એમને એમ બનતું નથી. આત્મા ભાવ કરે, જેવા ભાવ કરે તે મુજબ કાર્મણ વર્ગણામાંથી કર્મ તત્વ બને છે. કાંટા કે પથ્થરને ક્યાં ખબર પડે છે કે શું ફળ આપવું? આપણે માથું પથ્થર ઉપર પછાડીએ તો માથું ફૂટે, માથું ભાંગે, કાંકરી પગમાં વાગે છે. તેવી જ રીતે ઝેર અને અમૃતની પણ ક્ષમતા પોતપોતાની છે. કાર્મણ વર્ગણામાં વિશેષ સ્વભાવ છે. ફરી આપણને ચોથું પદ જ પરમ પૂજ્ય ગુરુજી કહે છે કે
કે જીવ કર્મનો કરતા છે, સાચી વાત, પણ કર્મફળનો ભોગતા નથી એવી શિષ્યની શંકા છે, કારણ કે કર્મ જળ છે, કર્મ નિર્જીવ છે. આ શંકાનો ઉકેલ પણ હવે શિષ્ય આપે છે. આ જે 3 ગાથા અત્યારે આપણે લીધી એ પણ ફરી વાર અભ્યાસ કરવા જેવી, એટલે છે કે શિષ્ય પોતે જ પેલા શંકા કરે છે, પાછો એ શંકાનો જવાબ પણ પોતે આપીને કહે છે કે હવે આ જવાબ અહીંયા પૂરો થઈ ગયો. એટલે ગુરુજી આપણને ખાસ કીધું કે આ શંકાનો ઉકેલ પણ શિષ્ય આપે છે, પરંતુ એ ઉકેલનું પણ સદગુરુ પાછળથી સમાધાન કરશે. ફળદાતા ઈશ્વરને ગણો તો પ્રેરણા જે આપનાર છે તે જીવને પ્રેરણા ઈશ્વર આપે છે. આવું પણ સિદ્ધ થઈ શકે તેવું છે, અને આવું કહેનાર ઈશ્વરને કર્તા કહે છે. અને ઈશ્વર જ જો કર્મનું ફળ આપે છે, તેથી ભોગતાપણું છે જો ઈશ્વરને આપણે કર્તા અથવા સિદ્ધ કરીએ તો, અને ફળ આપનાર ઈશ્વર કર્તા રૂપે બન્યા. આવી વાત રજૂ કરનાર અને જવાબ આપનાર પણ શિષ્ય છે. તો હવે ઈશ્વરને શું કરવાનું આવે? ઈશ્વરને પેલું કામ દેહમાં આવવું પડે અને ફળ આપવા આવવું પડે, અને બીજું આ બધું ફળ આપવા માટે ને બધું કરવા માટે ઈશ્વરે પણ પોતાની ઓફિસ ગોઠવવી પડે. આ સિવાય બીજા ઘણા બધા પ્રોબ્લેમ આવી જાય અને ઈશ્વર પોતે જ ઉપાધિમાં આવી જાય. તેથી ઈશ્વરમાં પણ પક્ષપાત કે દોષ આવે. ઈશ્વરને સિદ્ધ કરવા પડે, તે વગર જગતનો નિયમ ન થાય અને જગત રહે નહીં. આવી જે શંકા છે તે આમ આત્મા કર્મનો ભોગતા નથી, કારણ કે કર્મ જળ છે, કર્મ નિર્જીવ છે. એ શંકા 4થા પદમાં થઈ આજે આપણને તેના સમાધાન રૂપે આગળ પ્રવચન થશે. ક્રમ પ્રમાણે ષટપદમાં 4થું પદ આત્મા કર્મનો ભોગતા નથી. શંકા પછી સદગુરુ સમાધાન માટે કહેવાનો પ્રારંભ કરે છે. 82ની ગાથા ત્યાં શરૂઆત થાય છે. આખા જગતના સાહિત્યમાં અને જગતના તત્વજ્ઞાનોમાં કર્મ ફિલોસોફી વિશે સૌથી વધારેમાં વધારે ચિંતન અને અધ્યયન અને પ્રતિપાદન અને લેખન જૈન દર્શને કર્યું છે. તુલસીદાસજીએ પણ કહ્યું છે કે સુખ દુઃખ દોનું કર્મ ફલ જાનો. તુલસીદાસજી પણ કહ્યું છે. મહાભારતમાં મહર્ષિ વ્યાસે પણ કહ્યું છે કે 1000 ગાયો હોય એના વચ્ચે વાછરડું પોતાની બાને સુધી કાઢે છે. ઇંગ્લિશ મીડિયમમાં બાળક ભણ્યું નથી છતાં સુધી કાઢે છે. અકબર અને બિરબલે કહ્યું કર્મ છુપાઈને ભભૂત લગાયા. ભભૂતિ લગાડવાથી કર્મ છુપાતા નથી. એમ પણ કહ્યું કે હાન લાભ જીવન મરણ યશ અપયશ વિધિ હાથ. આ બધું કર્મતંત્રના હાથમાં છે, પણ કર્મનું વિજ્ઞાન સ્પષ્ટ થયું નથી. કર્મ શબ્દનો ઉપયોગ લગભગ ધર્મશાસ્ત્રોને કરવો પડ્યો છે. જુદી જુદી પરંપરાઓ, જુદા જુદા ધર્મો એ કર્મ શબ્દોનો ઉપયોગ તો કરે છે, કારણ જ્યારે એમને સમક્ષ પ્રશ્ન આવે છે કે જગતમાં આટલી બધી વિચિત્રતા છે, જગતમાં આટલા બધા બનાવો બને છે, આટલી બધી ઘટનાઓ ઘટે છે, આટલા બધા ડિફરન્સ, આટલા બધા ભેદ જગતમાં જે દેખાય છે, વાય શું કરવા? કોઈ કારણ છે એની પાછળ. એમ કહું કેવું તો છે, પણ વિજ્ઞાન નથી. કઈ રીતે કર્મ બને છે? કર્મ જડ હોવા છતાં કેવી રીતે કામ કરે છે? કર્મમાં ક્ષમતા ક્યાંથી આવે છે? આત્મા જેવો આત્મા, અનંત વીર્યથી ભરેલો આત્મા, અનંત જ્ઞાનથી ભરેલો આત્મા, અનંત આનંદથી ભરેલો આત્મા, આવો બલવાન, આવો સમર્થ, આવો શક્તિશાળી,
એને પણ દબાવવાનું કામ આ કર્મ કરે છે. આટલી બધી ક્ષમતા કર્મમાં ક્યાંથી આવે છે? રાજકારણમાં કોઈ પક્ષ જીતી જાય, જો પછી એનો રોપ કેવો હોય છે. ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા સિદ્ધ જેવો, પરમાત્મા જેવો, પરમાત્મા જ, અને કર્મ એને ફેરવે છે 84 લાખ જીવાયોનીમાં. આ તો ઘણી સારી હાલત છે આપણી મનુષ્ય તરીકે, વેરી કમ્ફર્ટેબલ. બળદ બનીએ, ગાય બનીએ, શિરાના કૂતરા બનીએ, શું હાલત થાય? અને એમાં પણ આત્મા, એમાં આત્મા, અને આ જ આત્મા જે પરમાત્મા જેવો છે, આ જ આત્મા એ સિદ્ધ જેવો છે, આ જ આત્મા જે અનંત જ્ઞાનથી ભરેલો છે, આ જ આત્મા જે અનંત વીરથી ભરેલો છે, આવીને ભલે થાય, આવીને હાલત થાય. અને કરવામાં જે કર્મ તંત્ર આટલો મહત્વનો ભાગ ભજવે છે એને કે ચોક્કસ એરેન્જમેન્ટ હોવી જોઈએ અને ચોક્કસ વ્યવસ્થા હોવી જોઈએ. માત્ર તમે એટલી જ વાત કરો, શું કરીએ ભાઈ, આ કર્મ ભોગવવા પડે છે, આ લખ્યા લલાટે લેખ એ અમારે વાંચવા પડે છે, આ વાત પૂરતી નથી. 82મી ગાથામાં એક ફાઉન્ડેશન છે, એક પાયો છે. તમામ કર્મતંત્રનો પાયો 82મી ગાથામાં છે. અને એટલા જ માટે અત્યંત મહત્વની ગાથા છે. આપણને એમ લાગે છે કે આપણે કર્મવાદી છીએ, જૈન દર્શનમાં કર્મ વિજ્ઞાન છે, કર્મની ફિલોસોફી છે. આપણી સામે ચિત્ર સ્પષ્ટ નથી. થોડોક પ્રયત્ન કરીએ સમજવાના માટે. માની લેવું વાત જુદી છે ને હોવું વાત જુદી છે. માની તો શકો તમે એમ પણ કહી શકો, અમને ખબર છે આ કર્મ હેરાન કરે છે, પણ કર્મો જડ છે, તમે લડ્યા નથી, તમારું કોઈ વેચવું નથી, તમારું કોઈ ભાગીદારી નથી, તમારો કોઈ સંબંધ નથી, અને એવા કેવા કર્મો તમને હેરાન કરવા આવ્યા? આની પાછળ કોઈ વિજ્ઞાન કામ કરે. અને એટલા જ માટે ધીરેજથી આ વાતને સમજીએ. પહેલી વાત, કર્મના 3 પ્રકાર છે: નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. આ 3 પ્રકાર કર્મના છે. શબ્દો પરફેક્ટ છે. નો કર્મ, કર્મ નહીં પણ કર્મનું કારણ. રોટલી ખવાય ઘઉંની, ઘઉં પાકે ખેતરમાં, પછી આપણને વિચાર એવો આવે કે આટલો પ્રોસેસ કરવા કરતા ખેતરની માટી જ જો ખાઈએ તો શું ખોટું? ન ખવાય, એ ખવાય પણ નહીં. અને ખેતર વગર ઘઉંના દાણા મળે પણ નહીં. કર્મ નહીં પણ કર્મનું કારણ, એને કહેવાય નો કર્મ. કર્મ નહીં પણ કર્મનું કારણ. આ ઘઉં ક્યાં પાકશે? અનાજ ક્યાં ઉગશે? આ વિકાસ ક્યાં થશે? આ પ્રોસેસ ક્યાં થશે? ગ્રેનાઇટ પથ્થર ઉપર તમારા મકાનમાં નહીં થાય. કર્મ નહીં પણ કર્મનું કારણ. એક અર્થમાં આખો સંસાર નો કર્મ છે. એ પોતે કર્મ નથી પણ કર્મનું કારણ. રાગ થયો, આસક્તિ થઈ, જગતમાં કોક તરફ ગયા માટે થઈ ને. દ્વેષ થયો અને ઘૃણા થઈ, કોકના પ્રત્યે અણબનાવ થયો માટે થયું ને. આ બધા જ ફેક્ટર કર્મના બંધમાં મહત્વનો ભાગ ભજવે છે, છતાં પોતે કર્મ નથી. એના વગર કર્મ થતા નથી, છતાં પોતે કર્મ નથી. એના વગર કર્મ થાય નહીં અને છતાં એ કર્મ નથી. એવું જે કર્મ એને કહેવાય છે નો કર્મ.
અને મુખ્યત્વે શરીરનો કર્મ છે. મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું, હિન્દુસ્તાન પાકિસ્તાનનું યુદ્ધ કાશ્મીરમાં થયું. એમ આત્મા અને કર્મનું યુદ્ધ શરીર ઉપર થાય છે. શરીર કુરુક્ષેત્ર છે, મોટું મેદાન છે, યુદ્ધનું મેદાન છે. આ શરીર જો ન જ હોય તો કર્મબંધ પણ ન થાય, અને કર્મબંધ જો ન થાય તો મોક્ષની વાત કરવાની જરૂર જ નથી. શરીર મજાની વાત તો એ છે કે આપણે સૌથી મોટી મૂડી આ શરીર, આથી મોટી મૂડી કોઈ પણ નથી. ડૉક્ટર તમને એમ કે તમારો દર્દ છે, દવા કરવી પડશે, ઓપરેશન કરવું પડશે, રૂપિયા 5 લાખ થશે, અને તમારી પાસે 10 લાખ રૂપિયા જો હોય, તમે એમ કહો ને 5 તો 5 અને 7 તો 7 લે. આ 10 લાખ ભેગા કરતા નાકે દમ આવી ગયો હતો. રાત દિવસ ઉજાગરા કર્યા હતા, મુંબઈના ઝવેરી બજારમાં દોડધામ કરી હતી. મહા મહેનતે 10 લાખ રૂપિયા કમાણા, આપવા તૈયાર થયા. રૂપિયા વાલા ખરા, રૂપિયા કરતા વાલા બોલો ને. શરીર ઘર વાલું ખરું, નવું નક્કર ઘર હોય, નવો ફ્લેટ 10, 20, 25 કરોડનો. હવે તો ફ્લેટની કિંમત ઘણી મોટી થાય છે, 100 કરોડ 200 કરોડ. ખબર નથી તેમાં શું હીરા માણેક જડતા હશે. 100 કરોડની કિંમતનો ફ્લેટ. ગઈકાલે વાસ્તુ થયું હોય, બ્રાહ્મણને પૂછીને વાસ્તુ કર્યું હોય, વિધિ વિધાન કર્યું હોય, પૂજા કરી હોય, કેટલા દેવોને બોલાવ્યા હોય, ગણેશજીએ પધારો, ધર્મેન્દ્ર દેવ પણ પધારો, પદ્માવતીજીએ પધારો, માણિભદ્રજીએ પધારો, ઘંટાકરને પધારો, કેટલાનો કોલ કર્યા હોય. એ આવે છે કે નથી આવતા ખબર નથી આપણને, પણ બોલાવીએ તો છીએ. કોઈ પણ પ્રસંગમાં શ્રી ગણેશજીને બેસાડીએ છીએ, બહાર બેસવાનું, અંદર નહીં આવવાનું. અને ચોકે પેલું આવી રહીને કરવાનો, અંદર કોઈ ઘૂસે ન જાય. કેટલા પાકા છો તમે. અને વાસ્તુની પૂજા કર્યા પછી સાહેબ સિદ્ધિવિનાયક મંદિરમાં જ્યાં તમારી જગ્યા છે ત્યાં તમે જાઓ. આવું મકાન તૈયાર કર્યું અને અચાનક રાતના આગ લાગી અને ભડકે આખો મકાન બને. અને બહાર ઉભેલા માણસો એમ કે 5 મિનિટ છે, બચવું હોય બહાર ચાલ્યા આવો. નીકળો બહાર, ના નીકળો, જાઓ તમે આપી દીધો, બહાર જ નહીં. મકાન વાલું ખરું, એના કરતાં વાલું શરીર. પૈસા વાળા ખરા, એના કરતાં વાલું શરીર. ખાનગી વાત કરું છું. સ્ત્રી અને પુરુષ વાલા ખરા, આ ખાનગી વાત છે, પણ એના કરતાં વાલું શરીર. શરીરનો કર્મ છે. આ શરીર પર બધો ખેલ થાય છે, આ રાગદ્વેષ થાય. શરીર છે, શરીરમાં નહીં, શરીરથી નહીં, શરીર વડે નહીં, પણ શરીરમાં. આ યુદ્ધનું મેદાન છે, અને યુદ્ધના મેદાનમાં વિભાવ અને સ્વભાવ, આત્મા અને કર્મ, પૂતગલ અને આત્મા, એ બંનેનો સંઘર્ષ ચાલે છે. શરીરનો કર્મ. અને આટલી પ્રકારની આસક્તિ જે શરીર પ્રત્યે છે, એ શરીર તમામ દુઃખોનું મૂળ છે. શરીર પ્રત્યે ઘૃણા કરવાની જરૂર નથી. શરીર અદ્ભુત સાધન છે, ઓળખી લો. જૈન દર્શન એમ કહેવું તેમ ઓળખી લો. શરીર શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, પણ દુઃખનું કારણ છે. વધારે આસક્તિ શરીર પ્રત્યે, અને વધારે દુઃખનું કારણ પણ આ શરીરનો કર્મ છે. પહેલી વાત. બીજી વાત, દ્રવ્ય કર્મ. આ દ્રવ્ય શબ્દ કર્મને પાછળ જે લગાડ્યો એ પરફેક્ટ સ્વરૂપ થયું. હવે કર્મ તરીકે એ કામ કરશે, પણ દ્રવ્ય કર્મ. અને દ્રવ્ય કર્મ જે બને છે એની પણ એક વ્યવસ્થા છે. ફેર પુનરાવૃત્તિ કરીને આ જગતમાં જાતના પરમાણુઓ છે,
એમાં કાર્બન નામના પરમાણુઓ વર્ગણા, એક જથ્થો એક જાત. પુનરાવૃત્તિ કરીને કહ્યું હતું કે જેમાંથી શરીર બને સ્થૂળ એ અવધારિક વર્ગણા, દેવોનું શરીર બને વૈક્રિય વર્ગણા, મન બને મનોવર્ગણા, ભાષા બને ભાષા વર્ગણા, એમ કર્મ બને કાર્બન વર્ગણા. એ કાચો માલ જમીનમાંથી રગડો નીકળે છે, પાતાળમાંથી, ઈરાકમાં, ઈરાનમાં, અરબસ્તાનમાં, એમાંથી 1000 આઈટમો થાય. રિફાઇનરીમાં પેટ્રોલ થાય, ડીઝલ થાય, ઘાસ તેલ થાય, બીજું પણ ઘણું થતું હશે, આપણે જાણતા નથી. આપણને એમ થાય કે આટલી બધી રિફાઇનરીમાં મહેનત કરવા કરતાં રગડો જ ગાડીમાં નાખો ને, તમારે ગાડી બંધ થશે અને ચાલી પણ નહીં શકે. પ્રોસેસ કરવો પડે છે, પ્રોસેસ કરવો પડે છે. પણ પ્રોસેસ એમાં જ થાય, એ પાણીમાં ના થાય, બીજામાં ના થાય. એ જે તેલના કૂવામાંથી નીકળે છે એમાં જ પ્રોસેસ થાય. એમાંથી 1000 આઈટમો બને. બધા કાચો માલ જોઈએ. એ જેમ રો મટીરિયલ જોઈએ એમ કર્મ બનવામાં જે રો મટીરિયલ તરીકે કામમાં આવે છે એવા કર્મના પરમાણુઓ જગતમાં છે. બીજી મહત્વની વાત, તમને કર્મના પરમાણુઓ લેવા કે આઘું જવું પડતું નથી. શાક લેવાના માટે શાક માર્કેટમાં જવું પડે, પણ કર્મ વર્ગના લેવાના માટે કોઈ તમને તમારાથી આઘું જવું પડતું નથી. જ્યાં તમે છો, જ્યાં આપણું શરીર છે, જ્યાં આપણે છીએ, ત્યાં આપણે આજુબાજુમાં ઠાસીને કર્મની વર્ગના ભરી છે. અને નવાઈની વાત, મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાકડી સાગરોપમ, 70 કોડાકડી સાગરોપમ સુધીમાં એ કર્મના પરમાણુઓ કામ કરે. આટલો મોટો જથ્થો તમે જ્યાં છો ત્યાં હાજર છે અને ત્યાંથી મેળવો છો. દેખાય છે? તો હું આજે વાત કરું છું એ કાલ્પનિક વાત નથી. અનંત જ્ઞાની પુરુષોએ પોતાના જ્ઞાનમાં જે જોયું છે એ આ વાત છે. આટલી કાર્બન વર્ગણા, અનંત પરમાણુઓ ઠાસીને ભરેલા છે. પછી એ માત્ર પ્રેઝન્ટ, માત્ર હાજર, તમને નડતા નથી, તમારા વચમાં ડિસ્ટર્બ કરતા નથી, વિક્ષેપ કરતા નથી, વચમાં આવતા નથી. પણ જ્યારે એના પર ઇફેક્ટ મળે છે, ઇફેક્ટ જ્યારે મળે છે ત્યારે એનું ટ્રાન્સફોર્મેશન થાય છે. એ ટ્રાન્સફોર્મેશન જે કાર્બનના પરમાણુનું થયું એનું નામ પડ્યું દ્રવ્ય કર્મ. આ પ્રોસેસ થઈ. આ બધું આપણામાં થાય છે, બધું આપણામાં થાય છે. આ બધો ખેલ આપણામાં થાય છે, પણ આપણા ભાન છીએ, આપણને ખબર જ નથી. આ તો આટલી વાત વિતરાગ પરમાત્માની કૃપાથી આપણને જાણવા અને સાંભળવા મળી. અબજો માણસો એવા છે કે જેમને આ વાતની ખબર જ નથી. ભાગશાળી છીએ અર્થમાં. વિતરાગ પરમાત્માનું શાસન આપણને મળે અને એમને આ વાત કરી. એ કર્મ તરીકે જે બન્યું, ટ્રાન્સફર જે થયું, એનું સ્વરૂપ જે બન્યું, એ ચોક્કસ વ્યવસ્થા જે બની એ દ્રવ્ય કર્મ. ત્રીજો સવાલ, આ દ્રવ્ય કર્મ કાર્બન વર્ગનામાંથી બને છે કેમ? એની મેળે. અને એની મેળે બનતું જો હોય તો નવો પ્રશ્ન, એની મેળે બન્યા જ કરશે, પછી આપણો છુટકારો નહીં થાય. કઈ કારણ હોવું જોઈએ કે જેના કારણે ઇફેક્ટ મળે છે, અને ઇફેક્ટના કારણે કાર્બન પરમાણુ કર્મ બને છે. એવી ઇફેક્ટ જે મળે છે એ કેમ મળે છે? કોના કારણે મળે છે? કોણ તત્વ ભાગ ભજવે છે? શું ભાગ ભજવે છે? ત્રીજો પ્રકાર, ભાવ કર્મ. શબ્દો અદભુત છે. નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. તો ખરી ઇફેક્ટ મળે છે ભાવ કર્મ દ્વારા. આ ભાવ કર્મને ઓળખી લઈએ.
કર્મ રચના કેવી રીતે થાય છે એનો બરાબર ખ્યાલ આવશે. 82મી ગાથામાં એની સ્પષ્ટતા કરી છે. પણ આ 3 પ્રકારના જે કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, આ 3 પ્રકાર, અને એ 3 કર્મના 2 વિભાજન, 2 ભાગ. નો કર્મ અને દ્રવ્ય કર્મ જડ છે, ભાવ કર્મ ચેતન છે. એમ કહી શકો તમે કર્મ ચેતન છે, એમ કહી શકો. જરા ગુચવાશો નહીં. કર્મ જડ છે એ તમારા કાનો પર આવ્યું છે, પણ કર્મ ચેતન પણ છે. આ પહેલી વખત કાનો પર આવતું હશે. કર્મ ચેતન પણ છે, અને ચેતન હોવાના કારણે ઓલો પ્રશ્ન ઉકેલાઈ જાય છે કે એકલું જડ કર્મ શું કરે, એ પ્રશ્ન ઉકેલાઈ જાય છે. શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય? ખરી વાત, જડ કર્મ છે અને એને શું ખબર પડે કે આ ફળ આપવું, પણ સાહેબ કર્મ ચેતન પણ છે. એક ભાગ છે ચેતન, અને ચેતન જે કર્મ છે એનું નામ છે ભાવ કર્મ. 3 થયા: ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ. ભાવ કર્મની ઇફેક્ટ કાર્બન પરમાણુ ઉપર, એમાંથી બને છે દ્રવ્ય કર્મ. આ ઇફેક્ટ આપવાનો કાર્યક્રમ જ્યાં ચાલે છે એને કહેવાય છે નો કર્મ, સ્થૂળ શરીર. કમ્પ્લેટ એરેન્જમેન્ટ છે. આ વિજ્ઞાન છે. શાસ્ત્રો બાજુ મૂકી દો, શાસ્ત્રો બાજુ મૂકી દો, તો વિજ્ઞાનથી પણ આ વાત સ્પષ્ટ થશે. તો એ ચૈતન્યની વર્કિંગ સિસ્ટમ શું છે? ચૈતન્ય તત્વ 2 ભાગમાં કામ કરે છે. એક જ્ઞાન, એનો સ્વભાવ છે. હી ઇઝ અ નોઅર, ઓલવેઝ નોવર. એ જાણે છે, જાણે છે, જાણે છે. તમે શું કરો છો? જાણો છો. બાકી બધું ઉમેરો છો, તમે કશું કરી શકતા નથી. પણ તમારો સ્વભાવ છે જાણવું, જાણવું અને જાણવું. આગળનો સ્વભાવ બાળવું, પાણીનો સ્વભાવ ઠંડક આપવી, લીંબુનો સ્વભાવ ખટાશ આપવી, ચૈતન્યનો સ્વભાવ જાણવું. અને આત્માનો જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન ગુણ છે. અને આ વાતને સ્પષ્ટપણે સમજી લો કે તમને તેમ લાગે છે કે હું આંખથી જોઉં છું, હું કાનથી સાંભળું છું, હું નાકથી સૂંઘું છું, હું હાથથી આડું છું, શરીરથી સ્પર્શ કરું છું, એમ તમને લાગે છે, આપણને સૌને લાગે છે. પણ મહાપુરુષોને કહેવું છે કે તમે આંખથી જોતા નથી, આંખ વડે જુઓ છો. જોનારો આંખથી જુદો છે. તમે આંખથી જોતા નથી, આંખ વડે જુઓ છો, પણ જોનારો આંખથી જુદો છે. એક પળ એવી આવે છે, છેલ્લી પળ ગયા તે વખતે આંખ તો છે જ ને, અને પછી પાસે સગાઓ જે બેઠા હોય ને એ રડતા રડતા કહે છે જરા આંખ તો ઉગાડો, અમારી સામે જુઓ તો ખરા, કેમ જોતા નથી? પણ ઓલો બિચારો કરે શું? જોનારો ગયો. આ સુધી ભ્રમણા હતી કે આંખ જોતી હતી, એ ભ્રમણા ભાંગી, જોનારો કોઈ જુદો હતો. એ જોનારો જોવાનું કામ કરે છે. વાય મેળી આંખ જે નબળાઈ છે એની, મારા પગની તકલીફ છે એટલે મુકેશભાઈનો ટેકો મારે લેવો પડે છે, લાકડીનો આધાર લેવો પડે છે. પણ જો મારે નબળાઈ ન હોય, હું તંદુરસ્ત જો હોઉં તો મારે કોઈ ટેકો લેવો ના પડે. એમાં આત્મા તંદુરસ્ત જો હોય તો આંખ વડે જોવું ન પડે. પણ આત્માની તંદુરસ્તી એનું નામ કેવળ જ્ઞાન, એને જોવું ન પડે. પણ આજે આપણે તંદુરસ્ત નથી, વીક છીએ, નબળા છીએ, આંખનો ઉપયોગ કરવો પડે છે. પણ આંખ જોવાનું સાધન એ વાતમાં નિશ્ચિત છે કે આંખ જ જોઈએ, કાન કામમાં ના આવે. ગમે ત્યારે તમારા કાન સારા હોય, અને આ તો પાડોશી છે, આંખ અને કાન
4 આંગળનું સેટું છે, વધારે સેટું નથી. આંખમાં ઓપરેશન કરવું એ મોતિયાનું અને આંખે પાટા બાંધ્યા હોય તો બે દિવસ રિક્વેસ્ટ કરીએ મિસ્ટર કાનને, સાહેબ બે દિવસ જોજો ને તમે. શું લાગે છે? કાન સરકાર આપશે? એ કહે પાડોશી ખરા, તારું કામ તું કર, મારું કામ હું કરું. રચના જુદી જુદી છે, આંખની રચના જુદી, કાનની રચના જુદી. અને જ્યાં આંખ ફિટ થઈ છે એ પ્રોપર જગ્યા છે. સમજી લો, આંખ પાછળ હોય તો તમે કેવી જોઈ શકો? સામે તો કે ગાડી આવે છે, સ્કૂટર આવે છે, કેવી જોઈ શકો તમે? આંખ પાછળ ના, પ્રોપર જગ્યા. આ બધું સાથે જ છે, એક લાઈનમાં. આ બધું મેથડ જે થાય છે એક લાઈનમાં. આંખ, કાન, જીભ બધું એક સાથે. આંખ ક્યાંક હોય, કાન ક્યાંક હોય, જીભ ક્યાંક હોય, સાહેબ તમારી શું હાલત થાય? આ બધી જ ઇન્દ્રિયો જાણે છે, જાણતી નથી, પણ જાણનારને જાણવામાં એ કોઓપરેટ કરે છે. વાત બરાબર સમજી લો. આને કહેવાય છે ઉપયોગ. જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે ઉપયોગ. તત્વાર્થકમ સૂત્રમાં ચૈતન્યનું લક્ષણ આપ્યું, ઉપયોગો લક્ષણમ. શું છે આત્માનું લક્ષણ? ઉપયોગ આત્માનું લક્ષણ. ઉપયોગનો અર્થ યુજ એ અર્થમાં નહીં. ઉપયોગનો બીજો અર્થ છે જ્ઞાન અને દર્શન. સામાન્યપણે જોવું અને વિશેષપણે જાણવું એ પ્રક્રિયાને ઉપયોગ કહેવામાં આવે છે. ઉપયોગ આત્માનું લક્ષણ છે. આત્મા જ્ઞાતા છે, આત્મા દ્રષ્ટા છે, આત્મા જાણનારો છે, આત્મા જોનારો છે. એ નિરંતર જાણે છે, નિરંતર જોવે છે, એનો ઉપયોગ. પણ બીજો પણ એક વિભાગ છે. તમારી પાસે 3 સાધનો પ્રકૃતિ આપેલા છે જન્મથી: મન, વાણી અને શરીર. આપણું વર્કિંગ 3 ભાગમાં છે. એક ભાગ વિચારો કરીએ છીએ, બીજો ભાગ વાણી દ્વારા વ્યક્ત કરીએ છીએ, અને ત્રીજો ભાગ શરીર દ્વારા ક્રિયા કરીએ છીએ. 3 ભાગ. વિચારો કરવાનું કામ, ભાવને ભાષામાં વ્યક્ત કરવાનું કામ, અને એક્શન લેવાનું કામ. એક્શન શરીર દ્વારા લેવાશે, વાણી દ્વારા ભાષા પ્રગટ થશે, અને વિચાર મન દ્વારા થશે. તો તમને 3 સાધનો મળ્યા જન્મથી: મન, વાણી અને શરીર. છે ને તમારી પાસે? તમારી પાસે છે તો ખરું ને આ બધું? કે ક્યાંક મૂકીને આવ્યા છો અને વાંધો કાળજી મૂકી આવ્યો તો એમ? મન પણ છે, વાણી પણ છે, શરીર પણ છે. ત્રણેયનું વર્કિંગ જુદું. વિચાર કરવો હોય તો મનનો ઉપયોગ, વ્યક્ત કરવું હોય તો વાણીનો ઉપયોગ, અને એક્શન લેવું હોય. આ માણસે મને ગાળ આપી, તરત વાણી જવાબ આપે છે. એ કોણ ગાળ આપનારો? અને તરત મગજમાંથી સૂચના મળે છે, એક ઢોલ લગાવી દે. શેનાથી લગાડશું ઢોલ? આંખથી? હાથ જોઈશે, હાથે જોઈશે, આંખે જોઈશે. તો મન, વાણી અને શરીર, આ ત્રણેયને શાસ્ત્રીય પરિભાષામાં યોગ કહેવાય છે. મનોયોગ, વચન યોગ અને કાય યોગ. આ પૂર્વ અવસરમાં આની ચર્ચા થઈ હતી. આ ત્રણેય યોગ છે. યોગ એટલે યોગ સાધારણ અર્થમાં યોગ નહીં. ધીસ એ ઇન્સ્ટ્રુમેન્ટ, તમારું ઉપકરણ, તમારા માધ્યમ. આ તમારે જુઓ, તમારા જીવનને તમે સમજો ને. બીજો કેવો છે જોવા કરતાં તમે તમારા વૈભવને જુઓ, તમારા ખૂબીને જુઓ, તમારા સંપત્તિને જુઓ. તમારા પાસે મન કેવું છે. ટોલસ્ટોય પાસે એક માણસ ગયો, એને કહું હું બહુ જ ગરીબ છું, બહુ કંગાલ છું, કંઈક મને મદદ કરો. ટોલસ્ટોય કે બરાબર છે, હું તને મદદ કરું, પણ મારે કેટલીક વાત તને પૂછવી છે. એમ કે પૂછો ને. કે આ તારી આંખ છે એ મારે જોઈતી હોય
મને તો તું મને આંખ આપી શકે ખરો? અને જો આપે તો કેટલી કિંમતમાં? બોલો સાહેબ આંખ તો આપું નહીં, તમે ગમે તેટલા પૈસા આપો તો પણ આંખ વગર કરીશું. આમ બહુ કટોકટી ઇમરજન્સી આવે તો 20 લાખ તો ખરા જ આંખના, ઓછા નહીં. એ પછી કાનનું પૂછ્યું, જીભનું પૂછ્યું, લગભગ કરોડનો સરવાળો થયો. કૈલાસભાઈ કહું તારી પાસે કરોડ રૂપિયાની સંપત્તિ તો છે, બધું ઓળખતો નથી, હું આપીને શું આપવાનો તને? પછી પાછા કે 100 રૂપિયા. એમ તમારી પાસે પણ સંપત્તિ છે, એ તમને ખ્યાલ છે કે નહીં? આ યોગ મન, વાણી અને શરીર તો 2 થયા, ઉપયોગ અને યોગ. ઉપયોગ એ જાણવાનું કામ કરે અને યોગ પ્રક્રિયાનું કામ કરે. ઊંઘ આવે છે? ઉપયોગ જાણવાનું કામ કરે અને યોગ પ્રક્રિયાનું કામ કરે, બંને જોઈએ. આપણો બધો ખેલ 2 શબ્દોમાં ચાલે છે, યોગ અને ઉપયોગ. એ ઉપયોગમાં 2 પ્રકાર, એક તો શુદ્ધ ઉપયોગ અને એક અશુદ્ધ ઉપયોગ. ઉપયોગમાં જ આ ચોખ્ખું પાણી મિનરલ વોટર અને આ ગંદુ પાણી ગટરનું પાણી તો ખરું, પણ 2 જુદા જુદા પ્રકારના પાણી. એ રીતે ઉપયોગમાં 2 કામ, શુદ્ધ ઉપયોગ અને અશુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ રાગણી દ્વેષની, માત્ર પ્યોર નોલેજ, શુદ્ધ જ્ઞાન એ શુદ્ધ ઉપયોગ. જ્યાં વિતરાગતા છે ત્યાં શુદ્ધ ઉપયોગ છે. અને બીજું અશુદ્ધ ઉપયોગ. અશુદ્ધ ઉપયોગના 2 ભાગ, શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ. હિંસાનો ભાવ, અસત્યનો ભાવ, ચોરીનો ભાવ, કોઈને પડાવી લેવાનો ભાવ, કોઈને ઠેકાણે પાડવાનો ભાવ, કોઈને શીશામાં ઉતારવાનો ભાવ, બતાવી દઈશ, ઠેકાણે પાડીશ, ખબર પાડી દઈશ, મારું નામ લેશો નહીં, મારા જેવું કોઈ નથી દુનિયામાં. જો નામ લીધું મોઢામાં દાંત લેવા નહીં લીધું, આટલી બધી હાથ ખાસી કેવી રીતે બોલ્યો? આ થયું, આ અંદર થયું, કર્યું નથી. ઉપયોગ બગડ્યો, જ્ઞાન મલિન થયું. શેનાથી? આ ભાવથી. અશુદ્ધ ઉપયોગ, ભલું કરવું છે, મંગલ કરવું છે, સુખ આપવું છે, બીજાનું હિત કરવું છે, બીજાને શાંતિ આપવી છે, સમાધાન આપવું છે, ભૂખ્યાને અન્ન આપવું છે, જે તરસ્યો છે એને પાણી આપવું છે, માંદો છે એને દવા આપવી છે, દાન આપવું છે, શીલ પાળવું છે, તપ કરવું છે. શુભ ઉપયોગ. શુભ ઉપયોગ પણ થાય, અશુભ ઉપયોગ પણ થાય અને શુદ્ધ ઉપયોગ પણ થાય. એ તમારું ક્ષેત્ર. આ જ્ઞાન 3 ભાગમાં કામ કરે છે, શુદ્ધ, શુભ અને અશુભ. આ અંદર કામ કરે, પણ જ્યારે અંદર કામ કરે, આ જ્ઞાન જ્યારે કામ કરે, અંદર ભાવ જ્યારે ઉઠે, રાગ ઉઠે, દ્વેષ ઉઠે, ક્રોધ ઉઠે, અહંકાર ઉઠે, એ ઉઠે અંદર કંપન થયું, અંદર સ્પંદન થયું, અંદર ભાવ ઉઠ્યો. પણ ભાવ સક્રિય નહીં થાય. એ ભાવ સક્રિય થાય તો જ કે મનમાં, વાણીમાં અને શરીરમાં ઉતરે. તો મન, વાણી અને શરીર એમાં ભાવ ઉતરે. એટલે ક્રિયાની શરૂઆત ક્યાં થાય? મનમાં, વાણીમાં અને શરીરમાં. બટન એક જગ્યા પર છે અને 100 લાઈટો કરી છે. 100 લાઈટો કરી છે અને મેન સ્વિચ રાખી છે, એ ઓન કરો 100 લાઈટો ચાલુ, અને બંધ કરો 100 લાઈટો બંધ. એ જ રીતે ઉપયોગ અંદર જેવો હશે એવો યોગ થશે, એવી ક્રિયા થશે. અને એ જે ક્રિયા આપણી થાય છે એને કહેવાય ઇફેક્ટ. અને એ ઇફેક્ટ કર્મણ વર્ગના પર પડે ત્યારે એમાંથી કર્મની રચના થાય. આ વિજ્ઞાન સ્પષ્ટ થયું. એમ કર્મની વાત તમે ન કરશો, બાંધે ભારે કોથળા પાનશેરી, સ્પષ્ટ વાત છે.
કર્મ આ રીતે કામ કરે, ઉપયોગ પણ જોઈએ અને પ્રયોગ પણ જોઈએ. ઉપયોગ આત્માનું ક્ષેત્ર, ક્રિયા મન વચન શરીરનું ક્ષેત્ર, અને બંનેની ઇફેક્ટ કારણ પરમાણુ પર પડે છે. એમાંથી જ રચના થાય, એને કહેવાય છે કર્મ. એનું નામ દ્રવ્ય કર્મ. અને જે વખતે રચના થાય તે વખતે ચોક્કસ જગ્યા નક્કી થઈ જાય. પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ, પ્રદેશ બંધ, ઉદય, ઉદીર્ણ, નિકાચિત, બદ્ધ, સ્પૃષ્ટ, નિધત, પ્રારબ્ધ, ભોગવવા લાયક, છોડવા લાયક, ક્ષય કરવા લાયક, ટ્રાન્સફર કરવા લાયક, બદલવા લાયક, ન બદલવા લાયક, આ બધા ઓપ્શન પછી ઉભા થાય. ત્યાં સુધી માની. અને આના પર આખું કર્મતંત્ર નક્કી થાય. જેનામાં જેની ભાવની અસર, જેનામાં જેનો ભાવ કોઈને ખબર નથી. પાસે બેઠો છે માણસ, પાસે બેઠો છે માણસ, એને ખબર નથી, બીજા પણ જોતા નથી, પણ મનમાં એમ થાય છે આને ઠેકાણે પાડી દઉં. તમે કશું કરતા નથી, બહાર ઘણું કરો છો, ઇફેક્ટ પડવાની. અને કદાચ પરિણામ એવું પણ આવે કે તમે ઠેકાણે પડી જાઓ. અને પછી તમે એમ કહો કે અરે રે અમે કેમ ઠેકાણે પડ્યા? સાહેબ, તમે ઇફેક્ટ આપી તે માટે. ઇફેક્ટ ના આપી હોત આ કામ ન થાત. ઇફેક્ટ આપવી આને કહેવાય છે ભાવ કર્મ, અને ઇફેક્ટ પ્રમાણે રચના થવી આને કહેવાય છે દ્રવ્ય કર્મ. અને એ દ્રવ્ય કર્મનું પરિણામ જ્યારે ભોગવવાનું થાય ત્યારે ફેર ત્રીજું તત્વ જોઈએ, યા શરીર. આ ચિંતા કરશો નહીં. 80 વર્ષ કે 90 વર્ષ થયા, હવે આ કર્મ બધા ક્યાં ભોગવીશું? અરે નવું ખોળ્યું, નવું ઘોડ્યું તૈયાર છે, હાલરડા ગાનારા આવો, ત્યાં ભોગવવાનું કામ ચાલશે. શરીર નવું મળશે. અને એવા તો સાહેબ એક નહીં, અનંત શરીર ધારણ કર્યા. યહ જીવ સદા અવિનાશી મરમર જાય શરીરા, उसकी चिंता कबहू न करना, हुई अपने धर्म तेरा. આત્મા તો અવિનાશી. જ્યારે આત્મા અહીંથી નીકળશે, હમણાં તો ખબર છે કે અમારે નીકળવાનું છે. તમે કોઈ બીજી એરેન્જમેન્ટ કર્યું હોય કે નહીં નીકળવું પડે, તમને ખાલી કહેજો કે તમારે સલાહ લઈએ કે નહીં નીકળવું પડે, એમ જશે. જે વખતે આત્મા અહીંથી નીકળશે તે વખતે નાનકડું પોટલું સાથે બાંધી નીકળશે. ડાઇનિંગ ટેબલ, ફ્રીજ, ગેસનો બાટલો કે સાથે કરું વરઘોડામાં. કોઈ કવિએ કહ્યું છે કાચી કુલેર અને ખોખરી હાંડી કાસ્તાના બારા સાથે. આ કર્યાવર છેલ્લો નિયમ કેવો છે. હાંડી પણ ઘરમાં હાજા માટલા ઘણા છે, પણ ઓલાને એ ના આપો, ખોખરું આપો. વ્યવહાર પણ કેવો છે. સાવ સોના ના સાંકળા પેરન નવા નવા વાઘા, ધોળું રે વસ્ત્ર એના કરમનું, તે તો શોધવા લાગ્યા એ કરે દિવસ એવો આવશે. સાવ સોનાના સાકા. હવે તો બધા અલંકાર બદલાઈ ગયા, તકલાથી બધા. સાકા સોનાના, કિલો કિલો વજનના, કમરે બાંધ્યા હોય, કામે આવે. અને પહેરવા માટે નવા નવા કપડાં. સવારે ડ્રેસ જુદો, બપોરે જુદો, સાંજના જુદો, નાઇટમાં જુદો, ક્લબમાં જુદો, ચોપાટી પર જુદો, ઘરમાં જુદો, હોટેલમાં જુદો, લગ્નમાં જુદો, અને મરણમાં જુદો. જાત જાતના વેશ. પણ પછી ધોળું રે વસ્ત્ર એના કર્મનું, ધોળું કપડું. ઘણા તો ડાયા માણસો બહુ વિચારક દીકરાને કહી રાખે છે, જો આ ધોળું કપડું આ કપાટમાં મૂક્યું છે, છેલ્લે આ વાપરવાનું. એ પણ વ્યવસ્થા તારે શોધવું ન પડે. પણ ત્યાં કંઈ એમ ન થાય
કે કાશ્મીરી શાલ ઓઢાડી પપ્પાને, કે કાશ્મીરનું ગાડી ઓઢાડી છે. ઘણા લોકો તો એટલા પાકા હોય છે કે એમ લાગે કે હવે ધીમો ઓલવાયો એવો છે તો કાશ્મીર કામળ લઈ લે અને ધોળું કપડું ઓઢાડે. એટલી પણ તૈયારી નથી. શરીર કોઈ પણ પદાર્થો નહીં, પણ જે આપણા જીવનમાં એ કર્મનું પોટલું એ સાથે લઈને આપણે જઈએ છીએ, એ દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ સાથે આવે છે, નો કર્મ સાથે આવતું નથી. અને ભાવ કર્મ તો 24 કલાક સાથે છે જ. સમજાયું? આ જે ભાવ કર્મ છે એ ઇફેક્ટિવ છે, એ ઇફેક્ટ આપે છે. એ ઇફેક્ટ કોના પર પડે છે? કાર્બન વર્ગના નામના પરમાણુઓ ઉપર. એવો એમનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કાર્બન વર્ગના ઉપર જ એની ઇફેક્ટ પડે અને એ કર્મ બને. એનું નામ દ્રવ્ય કર્મ. એની વ્યવસ્થા નક્કી થાય ક્યારે, કયા વખતે, એ વાત આગળ આવશે. તે વખતે આપણે ચર્ચા કરીશું કે આ કર્મ કેટલો કાળ ફળ આપશે, કેટલી તાકાત તે આપશે, કયા સંજોગોમાં આપશે, કોની હાજરીમાં આપશે, કયું ક્ષેત્ર હશે, કયું સ્થળ હશે, કઈ વ્યક્તિઓ હશે, કયું વાતાવરણ હશે અને ક્યાં આ ઘટના ઘટશે. એ નિયત થઈને પછી એ દ્રવ્ય કર્મમાં એ તમારી આખી ફાઇલ ક્લિયર થઈ જાય, આખું પિક્ચર ઉતરી જાય. અને એ કર્મ લઈને આપણે જઈએ છીએ. એટલે જૈન દર્શન એમ કહેવું છે કે આ કર્મતંત્રની વ્યવસ્થા. શિષ્યને એમ કહેવું છે કે શિષ્ય શું સમજે જળ કર્મ કે, શું સમજે જળ કર્મ કે ફળ પરિણામી હોય. એના જવાબમાં ગુરુદેવે કહ્યું કે કર્મ એકલું જળ નથી, કર્મ ચેતન પણ છે. ગાથા જોઈએ, આ પ્રસ્તાવના કરી આપણે. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જળ ધૂપ. જેટલું ઊંડાણમાં જઈ શકાય ને એટલે જવાની કોશિશ કરો. મારી સાથે આવો, જેટલા સુધી આવી શકાય તેટલા સુધી. આપણે પરમ કૃપાળુ સાથે જઈએ, જેટલા ઊંડા જવાય ત્યાં સુધી. તમારી મોટી મુશ્કેલી ક્યાં છે? આ ગાથા પર ઓહો ખબર છે, આ મોટી મુશ્કેલી છે. દરવાજા બંધ. આઈ નો, હું જાણું છું, બધું જાણું છું. તરત આપણે હવાલો આપીએ. આ વાત છે ને સમયસારમાં છે. તારામાં શું છે કે ને સમયસારમાં છોડે, તારામાં શું છે? એટલા બધા હવાલા, એટલા બધા હવાલા. હા ખબર છે, અમે વાંચ્યું છે, આમાં કંઈ નવું નથી. ફલાણાએ પણ કહ્યું હતું તો અમે આમળો ટળ્યો શું કરવા? શાસ્ત્રો એમ કહે છે આખે એક વાતને ઊંડાણથી જુઓ. તો પહેલી વાત, ભાવ કર્મ કોને કહેવાય? ભાવ કર્મ શું વ્યાખ્યા એને? ભાવ કર્મનું સ્વરૂપ શું? તો કે નિજ કલ્પના. આ ભાવ કર્મની વ્યાખ્યા નિજ કલ્પના. નિજ એટલે પોતાની કલ્પના. પોતે કલ્પના કરે છે અને પોતાની કલ્પના ત્યાંથી શરૂ થાય છે કે પોતે કોણ છે એના વિશે પણ એને ભાન નથી. અને કલ્પનાઓ છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું, પતિ છું, હું પત્ની છું, હું સાહેબ છું, ઓફિસર છું, ધનપતિ છું, સત્તાધીશ છું. જેટલા તમારે પૂછડા વળગાડવા હોય એના વળગાડો. હું આ છું, હું આ છું, હું આ છું. નિજ કલ્પના. આ મારા છે, નિજ કલ્પના. આના વગર નહીં જીવી શકાય, નિજ કલ્પના. સરસુમાં લગ્ન થયા હોય ને, આ તો શરૂઆતની વાત છે. તારા વગર નહીં જીવાયો અને નહીં જીવી શકાય. તું મને છોડીને જતો નહીં અને તું મને છોડીને જતી નહીં અને તારા વગર જીવાશે નહીં. અને પછી તો એમ થાય કે છુટકારો થાય તો સારું. શરૂઆતની વાત છે. નિજ કલ્પના. આ બધી કલ્પના, આખું જગત કલ્પના છે. સુખ પણ તમારી કલ્પના અને દુઃખ પણ તમારી કલ્પના.
અનુકૂળતા એ કલ્પના અને પ્રતિકૂળતા એ કલ્પના. આ મારા છે એ પણ કલ્પના અને મારે શું લેવા દેવા એ પણ કલ્પના. કહો છો ને ભાઈ તારે મારે શું લેવા દેવા? દીકરો બાપને કહેતો હોય છે કે પિતાશ્રી આપ આપના રસ્તે અમે અમારા રસ્તે, એટલે થોડો તો મલાજો રાખ. કલ્પના. હું ધનવાન છું, કલ્પના. શેનું ધનવાન? ધનવાન શેનું હતું? આ બધા આવી રહેવાનું છે. કલ્પના. આ ઘર મારું, કલ્પના. હું શરીર, કલ્પના. નિજ કલ્પના. નિજ એટલે પોતાની કલ્પના. મોટા ભાગે આપણે કલ્પનામાં જીવીએ છીએ અને કલ્પના કરવામાં આપણા તોલે કોઈ આવે નહીં. મેં એ વખત કહ્યું હતું, પેલો વાણીઓ ઘીનો ધંધો કરતો હતો, ગામડે જઈને તો ઘી ઉપાડીને જવું પડે, માથે માટીના માટલામાં ઘી ભરીને જવું પડે. તેને નોકર રાખેલો મિયાભાઈ, માથે માટલું હતું ઘીનું ભરેલું, અને આ કલ્પનાએ ચડ્યા. આજે મને 5 રૂપિયા મળવાના છે, અમે અઢી ખર્ચીશું, અઢી બચાવીશું. એમ કરતાં કરતાં મહિને 75 રૂપિયા આપણી પાસે થશે. એક બકરી લઈશું, પછી ધોઈશું, દૂધ વેચીશું, ધીમે ધીમે 6 મહિના પછી ગાય લઈશું. પણ ગાયને બહુ આવક ન થાય પછી ભેંસ રાખીશું. પછી આપણે પણ ઘીની દુકાન કરીશું. પછી ઘીની દુકાન બહુ લાંબો ટાઈમ કરવી નથી, પછી કટલેરીની દુકાન આપણે કરીશું, કાચના વાસણ લાવીશું. અને પછી તો પૈસા બહુ થશે એટલે જૂની બીબી પછી નહીં ફાવે, નવી બીબી લાવીશું. અને પછી હું હિંચકે બેઠો હોઈશ, હિંચકા ખાતું હોઈશ. નવી બીબીનો મુન્નો પછી મને કહેવા આવશે કે ચાચા ખાને કો ચલો. એ મને કહે, હું સાંભળીશ નહીં. એ બીજી વખત પણ કહે છે કે ચાચા ખાને કો ચલો. પછી માથું હલાવીશ, મેં નહીં આતા. ગળો પડ્યો. વાણીઓ શાખે એક તમારો માર્યો. ઓલા મિયાભાઈ કહે છે, સાહેબ તમારો તો ઘડો જ ગયો, મારું નવું મકાન ગયું, મારી બીબી ગઈ, મારો નવો છોકરો ગયો. મને લાગે છે કે મિયાભાઈથી ઉતરતા આપણે નથી. હા, આપણી કલ્પના. અને એના પર રાગદ્વેષ થાય. અલા ભાઈ જરૂર શું છે રાગદ્વેષની? એના પર કસાયો, એના પર રાગદ્વેષ, એના પર વિભાવ. મૂળ કારણ તો આ ને, તો ભાવ કર્મ નિજ કલ્પના. આ ગાથાનું વાંચન આમ જ કરવું પડે. ભાવ કર્મ નિજ કલ્પના એ પોતાની કલ્પના છે. આ સંસાર કલ્પના છે. એટલા માટે વેદાંતે કહ્યું આ મિથ્યા છે. વેદાંતે કહ્યું, ભગવાન બુદ્ધે કહ્યું આ ક્ષણિક છે, અને ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે આ બધું અનિત્ય છે, મિથ્યા છે. કારણ કલ્પના, આ બધું કલ્પનાનું સુખ ને કલ્પનાનું દુઃખ, વાસ્તવિકતા નથી. પણ એ કલ્પના ઉપર આપણે જે કામ કરીએ છીએ એ કરીએ છીએ રાગદ્વેષ. અને રાગદ્વેષ એ બને છે ભાવ કર્મ. માટે આ ભાવ કર્મ ચેતન રૂપ છે. જો પેલી કડી ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ. તમે પૂછ્યું નહીં કે તમે કર્મને ચેતન કેમ કહો છો? સારું તો ન પૂછ્યું, જવાબ આવવાનો જ હતો. જડે કર્મ જડ, નો કર્મ જડ, અને ભાવ કર્મ ચેતન. માટે ગુરુદેવ કહે છે શિષ્યને, અરે શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય, પણ આ કર્મ એકલું જડ નથી, ભેગું ચેતન પણ છે. એ ચેતન જે કર્મ એને કહેવાય છે ભાવ કર્મ. અને ભાવ કર્મ એટલે પોતાની કલ્પના, અને એના પર જે અમારે ચણાય એને કહેવાય છે રાગદ્વેષ. રાગદ્વેષ તમે કરો કોના પર? શેના પર રાગદ્વેષ કરો? સામાયિક સાધન જોઈએ ને, વ્યવસ્થા જોઈએ ને. કોઈના પર તો આકર્ષણ થાય પણ કોક તો જોઈએ, કોઈના પર તો અણગમો થાય કોક તો જોઈએ. એ જે કોક તમને મળે એ નો કર્મ, અને જે કરો એ ભાવ કર્મ. અને ભાવ કર્મથી થાય વિભાવ. એક વાત, 5 મિનિટ સમય થઈ ગયો છે.
પછી શું થાય? જેમ અંદર ભાવ કર્મ થાય, વિભાવ થાય, રાગદ્વેષ થાય, એટલે એક ઇફેક્ટ આત્માનો વીર્ય નામનો ગુણ છે એના પર પડે. એટલે વીર્ય સ્ફુરાયમાન થાય, સ્ફૂર્તિ થાય. વીર્ય સ્ફુરાયમાન, વીર્ય સ્ફુરે. જેમ સિતારને આંગળે અડાડો, અંદર ઝંકાર આવે, સંગીત ગુંજે. સિતારને આંગળી અડાડી અને ઝંકાર થયો, એમ ઝંકાર થાય. એમ જેવો ભાવકર્મ થાય કે તરત જ આત્મામાં રહેલું જો આનંદ વીર્ય અર્થાત કે શક્તિ, એ શક્તિનો પ્રયોગ થાય. ક્રોધ શક્તિનો પ્રયોગ છે, અહંકાર શક્તિનો પ્રયોગ છે, માયા શક્તિનો પ્રયોગ છે, કામ વાસના શક્તિનો પ્રયોગ છે, દ્વેષ પણ શક્તિનો પ્રયોગ છે, મમત્વ પણ શક્તિનો પ્રયોગ છે. શું વાપર્યું તમે? વીર્ય વાપર્યું. કોનું વીર્ય? આત્માનું. ક્યાં હતું? આત્મામાં હતું. અને એ વીર્ય સ્ફુરાયમાન ક્યારે થયું? સ્ફુર્યું ક્યારે? ભાવકર્મ કર્યું ત્યારે. કર્યું ભાવકર્મ, ઇફેક્ટ પેલી કોને મળી? અનંત વીર્યને. એમાંથી શક્તિ વાપરી. ક્રોધમાં પણ તમે તમારી શક્તિ વાપરો છો. એ માટે જ્ઞાની પુરુષોએ કહ્યું કે ભલા માણસ આપઈ બાંધે અને આપઈ છોડે, નિજમતી શક્તિ વિકાસી. જુઓ, નિજમતી શક્તિ વિકાસી. શક્તિ એટલે વીર્ય. કોનું વીર્ય? પોતાનું વીર્ય, આત્માનું વીર્ય. કેટલું વીર્ય છે? અનંત વીર્ય. જેવો ક્રોધ એવી શક્તિ. આનંદાનો મંદે ક્રોધ કરો તો એવી શક્તિ. આ પ્રત્યાખ્યાને ક્રોધ કરો તો એવી શક્તિ. પ્રત્યાખ્યાને ક્રોધ કરો તો એવી શક્તિ. સંજ્ઞાનો ક્રોધ કરો તો એવી શક્તિ. તીવ્રતમ ક્રોધ કરો તો એવી શક્તિ. તીવ્ર ક્રોધ કરો તો એવી શક્તિ. મંદ ક્રોધ કરો તો એવી શક્તિ. જેવો ભાવ એવી શક્તિ. સમજાય છે? આને કહેવાય જીવ વીર્ય. જીવનું વીર્ય એને થાય સ્ફૂર્ણા. અને એ જ્યારે સ્ફૂર્ણા થાય ત્યાં સુધીમાં હજુ આ પિક્ચર ક્લિયર થયું નથી. અંદર સ્ફૂર્ણા થઈ, ભાવકર્મ થયા, નિજકલ્પના થઈ, રાગદ્વેષ થયા, વિભાવ થયો, વીર્યનું સ્ફુરાયમાનપણું થયું, વીર્ય વાપર્યું. પણ કામ ક્યાં કરશો? તો કામ નીચે આવીને કરશો. શેમાં? મનમાં, વાણીમાં અને શરીરમાં. એ મન, વચન અને શરીર એ ત્રણેયમાં જ્યારે કામ થાય ત્યારે ગ્રહણ કરે જળ ધૂળ. ત્યારે આ કાર્બનની ધૂળ પોલ્લો પડે, ધૂળ ઉલે. એમ ભાવકર્મ કરો એટલે કાર્બનની ધૂળ તમે લેવાના. તો ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે. બાદલભાઈ, ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતન રૂપ છે. ભાવકર્મ ચેતન રૂપ છે. અને તે ભ્રાંતિને અણવ્યાયી થઈને અંદર જે ભ્રમણા થાય, રાગ થાય, એ પ્રમાણે તમારે શક્તિ વપરાય. રાગ તરફ ગયા, દ્વેષ થયો તો દ્વેષ તરફ ગયા. જે વિભાગ તમે સંભાળો એ વિભાગ તરફ તમારી શક્તિનો વ્યય થાય. દિશા બદલવાની જરૂર. બોરીબંદર સ્ટેશનથી ગાડી ઉપડે, મુંબઈ તરફ પણ જાય, અમદાવાદ તરફ પણ જાય અને મહારાષ્ટ્ર તરફ પણ જાય. જે તરફ દિશા, રાગનો ભાવ થયો તો રાગમાં વીર્ય વપરાય, દ્વેષનો ભાવ થયો તો દ્વેષમાં વપરાય, ક્રોધનો ભાવ થયો તો ક્રોધમાં વપરાય. જેવો પછી ક્રોધ, જેવો રાગ, જેવો દ્વેષ, જેવો અહંકાર, એની પણ ક્વોલિટી જુદી જુદી. અને જુદી જુદી ક્વોલિટી પ્રમાણે વીર્ય વપરાય અને એ સ્ફુરાયમાન થાય. એથી કાર્બન વર્ગના પર ઇફેક્ટ પડે અને ઇફેક્ટ પડતાની સાથે જ તરત જ વારણે આ કારખાનું આળસ કરતું નથી. અહીંયા પેન્ડિંગ વર્ક નથી. જસ્ટ નાવ આ ક્ષણે ભાવ કર્યો, આ ક્ષણે રચના. એવું ફાઇલ વર્ક નથી સરકારી તંત્ર પ્રમાણે કે જોડેના ટેબલો પર ફાઇલ પહોંચતા 6 મહિના લાગે. આ જોડે બે ઓફિસરો, આ ટેબલ ઉપરની ફાઇલ આ ટેબલ ઉપર જતા 2 મહિના. હાલો ઉભા થઈને આપી દો ને.
એમ જો આપીએ પછી કામ શું રહે? અને પૈસા કોણ આપે? મોટો વાત તો એ છે કે વેટ કોણ મૂકશે એના પર? એ થાય છે, એ પ્રકાર બને છે. એટલે એમ કહું કે જે કંઈ થયું આવી રીતે બન્યું, અને એ જે અસર થઈ, જે પ્રકારનો ભાવ કર્મ એ પ્રકારની અસર, અને તરત જ એનો નિર્ણય, અને ઓટોમેટિક નિર્ણય છે આ સાહેબ. આમાંથી વિચાર કરવો પડે કારણ વર્ગનાને, એવું નથી. ઓટોમેટિક નિર્ણય છે. આ રોબોટ છે, આ જીવંત રોબોટ છે અને બરાબર કામ કરે છે. જેવી અંદર સ્ફૂર્ણા થઈ વીર્યની, તરત જ આખું પિક્ચર આપણા ભાવિ માટે તૈયાર. એમ નહીં કે આવતા રવિવારે આનો નિર્ણય કરીશું. સુપ્રીમ કોર્ટના ચુકાદા વર્ષો સુધીમાં ચાલે, મુદત પડે. અહીંયા મુદત પડતી નથી, તરત જ નિર્ણય. આ નિર્ણય થતાની સાથે જ એ ક્યારથી એનું એક્શન થશે, ક્યારથી અમલમાં આવશે એ પણ નિર્ણય. તો જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ, તો બીજ રૂપે તૈયાર થાય અને પરિપક્વ થાય, પછી એનું ફળ આપે. ઘરમાં કેરી લાવો છો ને ક્રમ પ્રમાણે, આ અઠવાડિયામાં આ કેરી, આ અઠવાડિયામાં આ કેરી, જેમ જેમ પાકતી જાય તેમ તેમ એ કેરી તમે ખાતા જાઓ. પણ ધ્યાન રાખવું પડે, પછી પાકવાની. જો પહેલાં ખાઈ જાઓ તો એ કેરી ખાટી લાગે, તો વિચિત્ર લાગે, તો વિચિત્ર ફળ આપે. તો યોગ અને ઉપયોગથી આત્મા આ બધું કરે છે. તો આના પરથી નક્કી થઈ ગયું કે આત્મા કેવી રીતે બંધાય છે. શિષ્યને કહે છે ગુરુદેવ કે શિષ્ય, આમાં ઈશ્વરની જરૂર નથી. કર્મ જડ છે પણ સાથે કર્મ ચેતન પણ છે, અને એનાથી વીર્ય સ્ફુરે છે. મન વચન અને કાયા ચંચલ થાય છે, પ્રદેશોનું કંપન થાય છે, કાનમન વર્ગણાનું ગ્રહણ થાય છે, અને એમાંથી કર્મ રચના થાય છે. અને કર્મ એને દ્રવ્ય કર્મ કહેવાય છે. આ 82મી ગાથાથી આપણે અહીંથી વિરામ કરીએ છીએ. હવે જ્યારે મળીશું ત્યારે 83મી ગાથાથી આપણે શરૂઆત કરીશું. મને એમ લાગે છે કે તમે અભ્યાસ કરીને જ આવશો, હવે તૈયાર થઈને જ આવશો. બરાબર? હું પૂછીશ, મેં નહીં પૂછું. નો કર્મ કોને કહેવાય, દ્રવ્ય કર્મ કોને કહેવાય, ભાવ કર્મ કોને કહેવાય, યોગ કોને કહેવાય, ઉપયોગ કોને કહેવાય. જ્ઞાની પુરુષોએ એમને કે લેવા દેવા કરી? શું તમે એમને આપી દેવાના હતા જ્ઞાની પુરુષોને? ત્યાર પછી છે શું આપી શકો એવું? અને છતાં જ્ઞાની પુરુષોએ મોટો ઉપકાર કર્યો છે, પરમ ઉપકાર. આ આપણને સ્પષ્ટ ચિત્ર આપ્યું. તમને ક્યાં ખબર હતી કર્મની વર્ગના, નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, ઇફેક્ટ, નિજ કલ્પના, રાગ દ્વેષ, વિભાવ, ક્યાં ખબર હતી? જ્ઞાની પુરુષોની આ કૃપા છે. તો એમને કૃપા તો કરી. તમે કમથી કમ એટલું તો કરો કે હમી રીતે સમજો તો ખરા, અને હમી રીતે સમજીને જીવનમાં જીવો તો ખરા. મને લાગે છે હજુ તમે ચોક્કસ નિર્ણય નથી કર્યો. હજુ 5 જણને પૂછવાનું બાકી રાખ્યું હશે. પૂછ્યા પછી નિર્ણય કરીએ. તમારી ઇન્ક્વાયરી બહુ જબરી છે સાહેબ. કેટલાનો અભિપ્રાય ભેગા કરો. અમે જામનગરમાં હતા, ધારસીભાઈ હતા, સરસ પાઘડી પહેરે, જામનગરી પાઘડી, વ્યાખ્યાનમાં આગળ જ બેસે, 80 વર્ષની ઉંમર. મને એક દિવસ કે ગુરુ મહારાજ, હું કંઈ પહેલી વખત તમારું સાંભળતો નથી, આ 70 વર્ષથી સાંભળું છું, અને કેટલા હમણાં ગયા. તમે અમને કહેશો અમે પલળી જઈએ એવું તમે બ્રહ્માંડ ના રહેશો. આ પોપટલાલના શબ્દો, ધારસીભાઈના શબ્દો અમે એમ કહીએ છીએ કે જ્ઞાનીનો પરમ ઉપકાર છે. તો આજે આટલી વાત કરી. ધન્યવાદ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું
मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप सहजानंदे शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप सोहम 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 अविनाशी हूँ आत्मस्वरूप सोहम 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 अविनाशी हूँ आत्मस्वरूप शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप सहजानंदे शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप अविनाशी हूँ आत्मस्वरूप अविनाशी हूँ आत्मस्वरूप ओम ब्रह्म शांति ओम विश्व शांति ओम आत्म शांति ओम शांति 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 ओ